હરિયાણાના સિરસા જિલ્લામાં બુધવારે ભારત-માલા રોડ પર એક મોટો અકસ્માત થયો હતો. ગુજરાત પોલીસની બોલેરો ગાડી એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ગુજરાત પોલીસના 3 કર્મચારીઓના મોત થયા છે, જ્યારે એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોલંકી અને 3 જવાનો પોક્સો કેસની તપાસ માટે લુધિયાણા જતા હતા. તેઓની બોલેરોનો અકસ્માત થતાં પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડનું મોત થયું છે, જ્યારે પીએસઆઈ જેપી સોલંકી ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતના સમાચાર મળતા જ એસીપી આઈ ડિવિઝન અને એક પીએસઆઈ તાત્કાલિક ધોરણે હરિયાણા રવાના થયા છે. હાલમાં ડબવાલી સદર પોલીસ સ્ટેશન ઘટના સ્થળેથી અકસ્માતના વાસ્તવિક કારણ વિશેની માહિતી એકત્ર કરી રહ્યું છે. ગુજરાત પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે કરવામાં આવતી અભદ્ર ટિપ્પણીને લઈ હિન્દુ સમાજ રોષે ભરાયો છે. વધુ એક સામીનો વિવાદિત વિડીયો વાયરલ થયો છે. સુરત શહેરના વેડ રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામી દ્વારા દ્વારકાધીશ વિશે નિવેદન આપી રહ્યા છે કે દ્વારકાધીશે પોતાના નિવાસ માટે મંદિર બનાવવા માટે મહારાજને પ્રાર્થના કરી હતી. હાલ આ 59 સેકન્ડના વાયરલ વિડીયો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાવું. દ્વારકા અંગે લખાયેલા વિવાદાસ્પદ લખાણનો વિરોધ ચાલી રહ્યો છે. ખતરનાક ટાસ્ક આપતી વિડીયો ગેમ માસૂમ ભૂલકાઓનો માનસ પર કેટલી ખતરનાક અસર કરે છે તેનો નમૂનો બગસરાના મોટા મુંજિયાસંડી પ્રાથમિક શાળામાં મળ્યો છે, જ્યાં વિડીયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો 10 રૂપિયા આપવાની વાત કહેતા 40 છાત્રોએ પોતાના પર પેન્સિલના શાર્પનરથી પોતાને ઘાયલ કરી લીધા હતા. શિક્ષકોએ 8 દિવસ સુધી મામલો છુપાવ્યા બાદ આખરે હવે ઘટના પોલીસ સુધી પહોંચી છે. મોટા મુંજિયાસંડી શાળામાં 300 છાત્રો અભ્યાસ કરે છે અને આસપાસના ગામોમાંથી પણ અહીં છાત્રો આવે છે. ધોરણ 7માં ભણતા એક છાત્ર જે બગસરાથી આવે છે, જેણે વિડીયો ગેમમાંથી પ્રેરણા લઈ પોતાના ધોરણના સાથી છાત્રોને જો બ્લેડથી તમારા હાથ પર ચરખા કરું તો તમને 10 રૂપિયા આપું અને ન કરો તો તમે મને 5 રૂપિયા આપવાની વાત કરી હતી. જેના પગલે માસૂમ ભૂલકાઓ પેન્સિલના શાર્પનરથી બ્લેડ વડે બહાર કાઢી હાથ પર ચરખા કરવા લાગ્યા હતા. આરોગ્ય વિભાગના કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર છે. આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો હોવા છતાંય આરોગ્ય કર્મચારીઓ અડગ છે. બીજી તરફ સરકારે 1100 આંદોલનકારી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે. સાથે 4000થી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસ શરૂ કરી છે. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓ છેલ્લા 10 દિવસથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 10,000થી વધુ કર્મચારીઓને નોટિસ ફટકારી છે. રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલનો 9મો દિવસ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી. આરોગ્ય કર્મચારીઓની હડતાલના લીધે આરોગ્યની સેવાઓ ખોરવાઈ રહી છે, જે જોખમને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા એસ્મા લાગુ કરાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ચૂંટણી પ્રક્રિયામાં ફેરફાર કરતા એક કાર્યકારી આદેશ પર સહી કરી હતી. આ અંતર્ગત અમેરિકન નાગરિકોએ વોટર રજિસ્ટ્રેશન માટે નાગરિકતાનો પુરાવો આપવો પડશે. ટ્રમ્પે ચૂંટણીમાં છેતરપિંડી અટકાવવા માટે આ આદેશ આપ્યો છે. ટ્રમ્પ વહીવટતંત્રના અધિકારીઓના મતે તેનો હેતુ મતદાર યાદીમાં ગેરકાયદેસર રીતે સમાવિષ્ટ ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહી કરવાનો છે. ડોનાલ્ડ ટ્રમ્પે 2020ની ચૂંટણીમાં પોતાની હાર માટે ખોટા મતદાનને જવાબદાર ઠેરવ્યું હતું. જોકે રાજ્યોએ ટ્રમ્પના આ આદેશને કોર્ટમાં પડકારવાની તૈયારી કરી છે. ટ્રમ્પે ભારતનું ઉદાહરણ આપ્યું અને કહ્યું, ભારત અને બ્રાઝિલ મતદારોની ઓળખને બાયોમેટ્રિક ડેટાબેઝ સાથે જોડી રહ્યા છે, જ્યારે આપણે હજુ જૂની પદ્ધતિમાં અટવાયા છીએ. અમેરિકા નાગરિકતા માટે સેલ્ફ ટેસ્ટ પર વધુ આધાર રાખીએ છીએ. સીબીઆઈએ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, ભિલાઈના ધારાસભ્ય દેવેન્દ્ર યાદવ અને 5 આઈપીએસ અભિષેક પલ્લવ, એએસપી સંજય ધ્રુવ, એએસપી આરિફ શેખ, આનંદ છાબરા, પ્રશાંત અગ્રવાલ અને 2 કોન્સ્ટેબલ નકુલ સહદેવના ઘરે દરોડા પાડ્યા છે. મહાદેવ સતાએ કેસમાં ટીમે દરોડા પાડ્યા છે. માહિતી અનુસાર 26 માર્ચની વહેલી સવારે સીબીઆઈની 10થી વધુ ટીમો રાયપુરથી રવાના થઈ હતી. એક ટીમ રાયપુરમાં ભૂપેશ બધેલના ઘરે પહોંચી હતી. આ પછી બાકીની ટીમ ભિલાઈથી પદમનગરમાં ભૂપેશ બધેલના ઘર, સેક્ટર 5માં ધારાસભ્ય દેવેન્દ્ર યાદવના બંગલા, સેક્ટર 9માં આઈપીએસ અભિષેક પલ્લવના બંગલા અને નહેરુનગરમાં કોન્સ્ટેબલ નકુલ અને સહદેવના ઘરે પહોંચી હતી, જેઓ તેમના સમયમાં મહાદેવ સટ્ટા ચલાવતા હતા. મહાદેવ સટ્ટા કેસમાં છત્તીસગઢમાં 70થી વધુ કેસ નોંધાયા છે. આમાં 300થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ છે અને 3000થી વધુ એકાઉન્ટ મળ્યા છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે મોટી સંખ્યામાં ઝાડ કાપવા એ માણસની હત્યા કરવા બરાબર છે. પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓ પ્રત્યે કોઈ દયા ન રાખવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર રીતે કાપવામાં આવતા દરેક વૃક્ષ દીઠ ₹1,00,000નો દંડ ફટકાર્યો છે. ઉપરાંત દંડ સામે કરાયેલી અરજી ફગાવી દેવાઈ હતી. સંરક્ષિત તાજ ટ્રેપેઝિયમ વિસ્તારમાં 454 વૃક્ષો કાપવામાં આવ્યા હતા. જસ્ટિસ અભયમ એસ ઓખા અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાની બેન્ચે સ્પષ્ટતા કરી કે કોઈપણ વ્યક્તિ સંબંધિત સત્તાવાળા કે સંસ્થાની મંજૂરી વગર વૃક્ષ કાપી શકે નહીં. ખરેખરમાં સુપ્રીમ કોર્ટ એક અરજી પર સુનાવણી કરતી હતી, જેમાં એક વ્યક્તિએ વૃક્ષો કાપવા બદલ દંડ અને કોઈ કાર્યવાહી ન કરવાની માંગ કરી હતી. ખેરાલુની વૃંદાવન ચોકડી નજીક એક ગંભીર અકસ્માત થયો છે. વડગામ તાલુકાના કોદરામ ગામના 65 વર્ષીય જડીબેન દેવી પૂજક વૃંદાવન ચોકડી નજીક રોડની સાઈડ પર વીજપોલ પાસે ઊભા હતા. પાલનપુરથી આવતી બસના ચાલકે બેફામ ગતિએ વાહન ચલાવતા રોડ સાઈડ પાર્ક કરેલી રિક્ષાને ટક્કર મારી હતી. બસના દરવાજાનું મજાગરું રિક્ષાના આગળના ભાગમાં ભરાઈ ગયું. બસ ચાલકે રિક્ષાને લગભગ 25 મીટર ઢસડી. આ દરમિયાન વીજપોલ પાસે ઊભેલા જડીબેન રિક્ષા અને પોલ વચ્ચે કચડાઈ ગયા. ઇજાગ્રસ્ત વૃદ્ધાને ખેરાલુ સિવિલ હોસ્પિટલે લઈ જવાયા. પ્રાથમિક તપાસમાં તેમને ફ્રેક્ચર થયું હોવાનું જણાયું. ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલે રિફર કર્યા છે. ઝાલોદ તાલુકાના રાયપુરા ગામે એક લગ્ન પ્રસંગ દરમિયાન ગમખ્વાર અકસ્માત થયો હતો. ચાકલિયા મહુડીથી રાયપુરા આવી રહેલી જાનમાં વરરાજાની મહિન્દ્રા એક્સયુવી કાર બેકાબુ બની હતી અને નિશાળ ફળિયામાં જાનૈયા પર ફરી વળી હતી. ઝાલોદ તાલુકાના રાયપુરા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન આ અકસ્માત થયો હતો, જેમાં ચાકલિયા મહુડી ગામથી રાયપુરા આવી રહેલી જાનમાં વરરાજાની મહિન્દ્રા એક્સયુવી ગાડી બેકાબુ બની હતી અને જાનમાં હાજર લોકો પર ફરી વળી હતી. આ દુર્ઘટનામાં 20થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે, જેમાં કેટલાક ગંભીર રીતે ઘાયલ છે. વરરાજાની ગાડી ખેતરમાંથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી લાવવામાં આવી હતી, જેનાથી ગાડી નિશાળ ફળિયામાં ઢાળિયામાં બેઠેલા જાનૈયા ઉપર ચડી ગઈ હતી. પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના નાડા ગામમાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. લુહાર ફળિયામાં રહેતા મંગળસિંહ પટેલના ખેતરમાં દરોડો પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે મંગળસિંહ પોતાના ખેતરમાં ગાંજાની ખેતી કરે છે અને ઘરમાં સૂકો ગાંજો રાખી વેચાણ કરે છે. એસઓજી પીઆઈ ડીજી વહોનિયાની આગેવાનીમાં પોલીસ ટીમે રેડ કરી હતી. ખેતરમાંથી 21 લીલા ગાંજાના છોડ મળ્યા હતા, જેનું વજન 640 ગ્રામ હતું. ઘરની તપાસ દરમિયાન 1.970 કિલોગ્રામ સૂકો ગાંજો મળ્યો હતો. પોલીસે કુલ 26,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી મંગળસિંહની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.